જય હિન્દ દોસ્તો। તો ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે। હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે। તો દોસ્તો રિઝલ્ટ ક્યારે આવશે, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ ક્યારે આવશે, એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું। ઉપરાંત તમે તમારા મોબાઈલમાં જાતે રિઝલ્ટને સૌથી પહેલાં કેવી રીતે જોઈ શકશો અને રિઝલ્ટ ન આવે ત્યાં સુધી તમે રિઝલ્ટ અંગેની તમામ અપડેટ ક્યાંથી મેળવી શકશો અને રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે તમે સીટ નંબર તમારી પાસે ન હોય અને સીટ નંબર વગર તમારે રિઝલ્ટ જોવું હોય, કોઈ બીજા વિદ્યાર્થીનું પણ સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો નામ ઉપરથી રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાય, ક્યાંથી જોઈ શકાય, એના વિશે પણ આપણે વિડીયોમાં વાત કરીશું। માટે ખાસ તો આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો એટલે તમને ડિટેલમાં બધી માહિતી મળી જાય, રિઝલ્ટ ક્યારે આવશે એની પણ માહિતી મળી જશે। ઉપરાંત દોસ્તો વિડીયોને પહેલાં તો લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો સૌથી પહેલાં આપણે રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે વાત કરીએ એ પહેલાં તો વાત કરીએ રિઝલ્ટને તમે ક્યાંથી જોઈ શકશો, કેવી રીતે જોઈ શકશો, રિઝલ્ટ અંગેની અપડેટ ક્યાંથી મેળવી શકશો। તો દોસ્તો રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે ડેઇલી રિઝલ્ટ અંગેની તમામ અપડેટ મેળવી શકો છો। રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે સૌથી પહેલાં રિઝલ્ટને પણ તમે જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એના ઉપર ક્લિક કરીને તમે સીટ નંબર વગર નામ ઉપરથી પણ રિઝલ્ટ જોઈ શકો છો। અથવા તો દોસ્તો રિઝલ્ટ અંગેની તમામ અપડેટ મેળવવા માટે અને રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની જે mygkguru.in આ વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના 3 બોક્સ જોવા મળશે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પહેલું બોક્સ છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બીજું બોક્સ છે અને તમારે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના નામ ઉપરથી જોવું હોય તો ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો। અત્યારે દોસ્તો હું ઉદાહરણ તરીકે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જો તમે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી હો તો બીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું દોસ્તો તમે તમારા ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ અંગેનું બોક્સ જોવા મળશે, GSEB STD 10 રિઝલ્ટ 2025। દોસ્તો એ બોક્સમાં નીચે લખેલું છે STD 10 રિઝલ્ટ 2025, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। દોસ્તો અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સીટ નંબર એન્ટર કરશો એટલે રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। ત્યાર પછી દોસ્તો રિઝલ્ટને નામ ઉપરથી જવું હોય તો નીચે પણ લિંક આપી છે, એના ઉપર ક્લિક કરીને તમારા સીટ નંબર વગર પણ તમે રિઝલ્ટ જોઈ શકશો। એના માટેનો હું પ્રેક્ટિકલ વિડીયો આખો કેવી રીતે જોવું એનો એક ઉદાહરણ સાથે 2-3 વિદ્યાર્થીનું રિઝલ્ટ ચેક કરીને પણ તમને વિડીયો બનાવીને જાણ કરીશ કે આવી રીતે તમારે રિઝલ્ટ સર્ચ કરવું એટલે તમારું રિઝલ્ટ સીટ નંબર વગર પણ તમે જોઈ શકશો, માત્ર નામ ઉપરથી, બરોબર, સીટ નંબરની જરૂર નહીં પડે। ત્યાર પછી દોસ્તો હવે રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે વાત કરી લઈએ। તો દોસ્તો અહીંયા જો નીચે કાઉન્સમાં લખેલું છે કે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રિઝલ્ટ આવશે, બરોબર, એટલે હજી રિઝલ્ટની કોઈ ફિક્સ ડેટ જાહેર નથી થઈ ગઈ પણ એવી સંભાવના છે કે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 1 એપ્રિલથી લઈને 7 એપ્રિલની વચ્ચે રિઝલ્ટ તમારું જાહેર થઈ જશે। તેમ છતાં દોસ્તો આ વેબસાઇટને તમે ડેઇલી ચેક કરતા રહેજો, કોઈ રિઝલ્ટ અંગેની નવી અપડેટ આવશે તો એ અહીંયા કાઉન્સમાં નીચે લખાઈ જશે। ઓકે દોસ્તો, તો રિઝલ્ટ અંગે તમારે આ વેબસાઇટ યાદ રાખવાની છે www.mygkguru.in। આ વેબસાઇટ ઉપર તમે સર્ચ કરીને રિઝલ્ટની અપડેટ પણ મેળવી શકશો અને રિઝલ્ટ જાહેર થાય ત્યારે સીટ નંબરથી અને સીટ નંબર વગર બંને રીતે તમે રિઝલ્ટ પણ જોઈ શકશો। બાકી દોસ્તો તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।